બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। જયપુર પાવી તાલુકાના કરાડી પોલીસ સ્ટેશનની બાજુના ગ્રાઉન્ડમાં ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારે 10 વાગે સવા 12 વાગ્યા સુધી દારૂના નાશની પ્રક્રિયા ચાલી હતી। 3 પોલીસ મથકો હેઠળ નોંધાયેલા ગુનાઓનો આ દારૂ હતો પ્રોહિબિશનનો અને ઇંગ્લિશ દારૂની બોટલો આપણે જોઈ શકીએ છીએ। વિશાળ જથ્થો, આ તમામ જથ્થો એની પર રોલર ફેરવામાં આવ્યું, રોલર અને નાશ કરવામાં આવ્યો। કુલ 49 ગુનાઓ હેઠળ નો આ 17,156 બોટલો ગોઠવવામાં આવી હતી અને જે પ્રાંત અધિકારી છે આરબી ચૌધરી, તેઓએ નિગરાની હેઠળ તમામ મુદ્દામાલ છે એનો નાશ કરવામાં આવ્યો હતો। 27,52,577 રૂપિયાનો મુદ્દામાલ હતો, તમામ નાશ કરવામાં આવ્યો છે। બોડેલી પોલીસ સ્ટેશન, સંખેડા પોલીસ સ્ટેશન, નસવાડી 3 પોલીસ મથક હેઠળ જે પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા દારૂના, ઇંગ્લિશ દારૂના, એ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। તસવીરમાં દ્રશ્યમાન થાય છે, રોલર ફેરવી અને આ દારૂ સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે એસડીએમ આરબી ચૌધરીએ પણ વાત કહી છે, તે પણ આપણે સાંભળીશું કે તેઓ શું કહી રહ્યા છે। પણ આ દારૂના નાશના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે જ્યારે દારૂનો નાશ કરવામાં રોલર ઉપર ફર્યું તો બોટલો, દારૂ ભરેલી સીલબંધ બોટલો ફટાકડાની જેમ ફૂટતી પણ હતી। આજે કરાલી પોલીસ સ્ટેશનની બાજુનું જે ગ્રાઉન્ડ છે એમાં જે પણ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ જે પોલીસ દ્વારા પકડેલ હતો 3 પોલીસ સ્ટેશન દ્વારા, એમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની જે મંજૂરીથી મેળવી અને 3 પોલીસ સ્ટેશનના પીઆઈસીઓએ અમોને દરખાસ્ત કરેલી આ મુદ્દામાલ નાશ કરવા બાબતની 27/1/2025 રોજ। એ સંદર્ભે મંજૂરી આપતા આજના દિવસની મતલબ કે 31/1/2025 રોજની 10 કલાકેથી નાશ કરવા માટેની મંજૂરી આપેલી હતી। 3 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે ટોટલ 49 ગુનાઓનો 27 લાખ જેટલો રૂપિયા, 27,41,000 જેટલી રકમનો મુદ્દામાલ, એમાં 17,156 જે બોટલો નાશ કરવામાં આવેલ છે। એની કામગીરી જે પૂર્ણ કરી અત્રે લગભગ 12:15 આસપાસ તમામ કામગીરી અત્રેથી પૂર્ણ કરેલ છે। આમાં બોડેલી પોલીસ સ્ટેશન, સંખેડા પોલીસ સ્ટેશન અને નસવાડી પોલીસ સ્ટેશન તરફથી દરખાસ્ત કરવામાં આવેલી હતી કે તમામનો જે મળી કુલ 27,41,000 રૂપિયાનો કુલ મુદ્દામાલ અત્રે 49 ગુનાઓનો જે નાશ કરવામાં આવેલ છે, એ બદલના પંચરોજ કામ અને પંચ કે અર્પણ કરેલ છે।